તો અગાઉ આપણે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર કાઢ્યું હતું. એની મોટવણી લખાય છે m = d/ue. હવે આપણે એના બે કિસ્સા લેવાના છે. કયા બે કિસ્સા? તો મિત્રો અગાઉ આપણે માનવ આંખ વિશે વાત કરી હતી અને આપણે એવું કહ્યું હતું કે આપણી જે આંખ છે એની જોવાની રેન્જ કેટલી છે? તો એક તો અનંત અંતરની વસ્તુ એ જોઈ શકે છે, બીજી કહીએ તો નજીક બિંદુ માટેની વસ્તુ, એટલે કે આપણી જે આંખની રેન્જ છે એ અનંત અંતરથી નજીક બિંદુ સુધીની છે. નજીક બિંદુથી નજીકનું અંતર કે ઇન્ફિનિટી અનંત અંતરથી દૂરનું અંતર આપણી આંખો જોઈ શકતી નથી. હવે માઇક્રોસ્કોપ શું કામ કરે છે? તો માઇક્રોસ્કોપ પણ વસ્તુને આપણે ગમે તે અંતરે મૂકીએ તો એનું પ્રતિબિંબ તમને બે સ્થાને બતાવે છે, ક્યાં તો અનંત અંતરે અથવા તો નજીક બિંદુ પર, કે જેથી આપણે એને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. બરોબર છે? તો આપણે હવે આ મોટવણી માટેના બે કિસ્સા લઈએ. એક તો વસ્તુનું પ્રતિબિંબ આપણને અનંત અંતરે મળે ત્યારની મોટવણી અને નજીક બિંદુ પર મળે ત્યારની મોટવણી. તો પહેલા આપણે લઈએ છીએ પહેલો કિસ્સો, પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય. આપણે દરેક માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ બધામાં આ બે કિસ્સા લેવાના જ છે. પ્રતિબિંબ નજીક બિંદુ D પર રચાય. તો જો આ ધારો કે આપણો બહિર્ગોળ લેન્સ છે અથવા તો સાદું માઇક્રોસ્કોપ છે. આપણે અહીંયા વસ્તુ મૂકી હતી h0 હાઈટની અને અહીંયા ક્યાંક એનું પ્રતિબિંબ તમને મળતું હતું hi હાઈટનું. હવે આપણે શું કહીએ છીએ? પ્રતિબિંબને આપણે ક્યાં લાવવાનું છે? નજીક બિંદુ D ઉપર. એટલે આ અંતર આપણે D રાખવાનું છે. બરોબર છે? તો અહીંયા આગળ જો આ પ્રતિબિંબથી લેન્સનું અંતર છે એટલે આપણે એને જનરલી વસ્તુ અંતર કહેતા હોઈએ છીએ. તો આ અંતરને આપણે VE વડે દર્શાવતા હોઈએ છીએ અને VE અત્યારે આપણે D જેટલો લેવાનો છે. બરોબર છે? આ અંતર કહીએ તો વસ્તુથી લેન્સનું અંતર છે. આને આપણે વસ્તુ અંતર UE કરીને દર્શાવીએ છીએ. અને આ લેન્સને આપણે હાલ આઈપીસ કયો છે, આપણી આંખની નજીકનો લેન્સ છે, એટલે આ આઈપીસ માટે કેન્દ્ર લંબાઈ ધારો કે આપણે FE ગણીએ છીએ. તો હવે જો આપણે આ VE ને UE અહીંયા નોંધીશું તો VE જે આપણો છે એ આપાત કિરણ જે અહીંયાથી જવાનું છે, વસ્તુમાંથી જે આપાત કિરણો નીકળે છે એના કરતા વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતર છે. એટલે VE આપણો અહીંયા ઋણ હશે અને ઋણ અને કેટલો લઈશું? તો આપણે VE બરાબર અહીંયા D લેવાનું છે. આપણે પ્રતિબિંબ D અંતરે લેવાનું છે એટલે VE બરાબર આપણે લઈ લઈશું -D. સમજો આ વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર છે અને પ્રતિબિંબ આપણે ક્યાં લેવાનું છે? D ઉપર. એટલે VE બરાબર આપણે D લીધો. માઈનસ કેમ લીધું? તો આ પ્રતિબિંબ અંતર આપણે આપાત કિરણ કરતા વિરુદ્ધ દિશામાં નોંધીએ છીએ માટે આપણે ચિહ્ન માઈનસ મૂક્યું છે. હવે વાત કરીએ વસ્તુ અંતર. તો વસ્તુ અંતર UE પણ અહીંયા ઋણ જ હશે કારણ કે આપાત કિરણ કરતા એને પણ વિરુદ્ધ દિશામાં જ નોંધાય છે એટલે UE હશે ઋણ, પણ કેટલું હશે હવે આપણે ગણી નાખીએ. તો જો એ માટે આપણે લેન્સનું સૂત્ર વાપરીએ. તો લેન્સ માટે આપણે આવું સૂત્ર લખીએ છીએ 1/f = 1/v - 1/u. બધે આપણે આઈપીસ ની વાત છે એટલે FE, VE ને UE મૂકી દઈએ. હવે આમાં મૂલ્ય મૂકી દઈએ. 1/fe એમને એમ રહેવા દઈએ. 1/ve ની જગ્યાએ -D મૂકીએ. -1/ue ની જગ્યાએ -UE મૂકી દઈએ. તો અહીં આગળ આવશે 1/fe = 1/-D અને આ માઈનસ માઈનસ પ્લસ થશે 1/UE. હવે આમાંથી 1/UE ના સૂત્ર કરતા કરીએ એટલે મળશે આપણને 1/fe + 1/D. તો આની ઉપરથી 1/UE બરાબર લખીશું તો આવશે D + FE/FE × D. જો UE મેળવવું હશે તો આનો વ્યસ્ત લઈ લઈએ એટલે FE × D અપોન થશે D + F. ઓકે, તો UE નું આપણું સૂત્ર થઈ ગયું UE બરાબર FE D અપોન D + F. બસ હવે આ મૂલ્યો આપણે
આપણે આ જે મોટવણીનું સૂત્ર છે એમાં એડ કરી દઈએ. તો ચલો મોટવણીનું સૂત્ર આપણું લઈએ. m = d/ue. d આમને આમ રહેવા દઈએ છે. ue ની જગ્યાએ આપણે મૂકી દઈએ fed અને આ છેદનું પદ છે એને અંશમાં લઈ જઈએ તો d + f. ઉપર નીચે આપણે d કેન્સલ કરીએ એટલે d + fe/fe રહ્યું. આનું જો સાદું રૂપ આપીશું તો fe/fe એટલે 1 આવશે અને પ્લસ આવશે d/f. તો આ થઈ ગયું આપણું મોટવણી મેગ્નિફિકેશનનું સૂત્ર. ક્યારે પ્રતિબિંબ ક્યાં હશે? નજીક બિંદુ d પર હશે ત્યારે. હવે એક વસ્તુ આપણે બીજી પણ યાદ રાખીશું. અગાઉ આપણે તમને કહ્યું છે કે જ્યારે પણ પ્રતિબિંબ નજીક બિંદુ પર રચાય ને તો એવા પ્રતિબિંબને જોવા માટે આપણી આંખો ઉપર બહુ જોર પડે છે અને માટે આપણે અહીંયા લખીશું સ્ટ્રેન્ડ આઈ વડે મળતું પ્રતિબિંબ. આવું પ્રતિબિંબ આપણે સ્ટ્રેન્ડ આઈ વડે જોઈ શકીએ છીએ. આંખો ઉપર અહીંયા બહુ જોર પડે છે આવું પ્રતિબિંબ જોવા માટે. મિત્રો આ પ્રતિબિંબ d અંતર એટલે કે નજીકમાં રચાય છે માટે મેગ્નિફિકેશન અહીંયા મેક્સિમમ મળે છે. આ સ્થિતિમાં મળતું મેગ્નિફિકેશન કેવું હોય છે? મેક્સિમમ હોય છે. ઓકે, તો જ્યારે પણ તમને પરીક્ષામાં મેક્સિમમ મેગ્નિફિકેશન એટલે કે મહત્તમ મેગ્નિફિકેશન મળે છે એવું કહેવામાં આવે કે સ્ટ્રેન્ડ આઈ વડે એને જોવામાં આવ્યું છે એવું કહેવામાં આવે તો આપણે પ્રતિબિંબને ક્યાં વિચારવાનું? નજીક બિંદુ d પર. બરોબર છે? અને સૂત્ર કયું લખવાનું? m = 1 + d/f. ખ્યાલ આવશે? ચલો હવે લઈએ છીએ આપણે બીજો કિસ્સો. બરોબર છે? સાદા માઇક્રોસ્કોપ માટેનો બીજો કિસ્સો, પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારનો કિસ્સો. તો એકવાર ફટાફટ જોઈ લેજો. હવે આપણે બીજો કિસ્સો લઈએ. જો પ્રતિબિંબ ક્યાં રચાય? અનંત અંતરે. આ બધું કાઢી નાખું છું. મેઈન આપણું મોટવણીનું સૂત્ર રહેવા દઉં છું. ચલો પ્રતિબિંબ અનંત અંતરે રચાય. તો ચલો આવા કિસ્સામાં આપણે પ્રતિબિંબ અંતર VE લખીએ. તો પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે એટલે VE બરાબર આપણે ઇન્ફિનિટી મૂકીશું. મિત્રો આપણે બધા જાણીએ છીએ જો પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય તો એવા સમયે આપણી વસ્તુ ક્યાં હોય? તો વસ્તુ હંમેશા મુખ્ય કેન્દ્ર ઉપર હોય. વસ્તુ ક્યાં હોય? મુખ્ય કેન્દ્ર પર. એટલે જો વસ્તુ અંતર આપણે આ કિસ્સામાં નોંધીએ ને તો એ આપણું કેન્દ્ર લંબાઈ જેટલું થાય. મુખ્ય કેન્દ્ર ઉપર એટલે અહીંયા ક્યાંક હોય. જો વસ્તુ આપણી પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે તો વસ્તુ આપણી ક્યાં હશે? મુખ્ય કેન્દ્ર ઉપર. અને મુખ્ય કેન્દ્રથી લેન્સનું અંતર એટલે આપણે કહીએ છીએ એની કેન્દ્ર લંબાઈ. બરોબર છે? તો વસ્તુ પ્રતિબિંબ એટલે પ્રતિબિંબ અનંત અંતરે છે માટે વસ્તુ અંતર આપણે કેન્દ્ર લંબાઈ fe જેટલું લઈશું. તો હવે બસ મોટવણીના સૂત્રમાં મૂલ્ય મૂકી દઈએ. d/ue છે એમાં આવશે d/fe. આ થઈ ગયું આપણું મોટવણીનું સૂત્ર. ક્યારે પ્રતિબિંબ ક્યાં રચાતું હોય? અનંત અંતરે ત્યારે. હવે અગાઉ આપણે તમને એમ પણ કહ્યું છે કે જો વસ્તુ દૂર હોય ને તો એનું પ્રતિબિંબ જોવામાં આંખને બહુ તકલીફ પડતી નથી, બહુ જોર નથી પડતું. એટલે કે આ જે પ્રતિબિંબ મળે છે એ રિલેક્સ આઈ વડે મળે છે. બહુ જોર પડતું નથી અથવા તો આને નોર્મલ એડજસ્ટમેન્ટ પણ કહેવાય છે. આને જોવામાં આંખને બહુ તકલીફ પડતી નથી. બીજું પ્રતિબિંબ અહીંયા દૂર છે, પ્રતિબિંબ દૂર મળે છે એટલે કે એનું મેગ્નિફિકેશન જે હશે ને એ અહીંયા લોવરમાં લોવર હશે, મિનિમમ મેગ્નિફિકેશન હશે. તો
આ કિસ્સામાં મેગ્નિફિકેશન કેવું મળે છે? મિનિમમ. ઓકે, તો ચલો હવે બે સૂત્રો આપણા થઈ ગયા. ફરીથી એકવાર હું તમને ફટાફટ રિવાઇઝ કરાવી દઉં. આ એકવાર જોઈ લેજો. તો ચલો સાદા માઇક્રોસ્કોપમાં આપણે શું કહ્યું હતું? વસ્તુને ક્યાં મૂકવાની હતી? મુખ્ય કેન્દ્ર F અને ઓપ્ટિકલ કેન્દ્ર O ની વચ્ચે. બરોબર છે? O અને F ની વચ્ચે. બીજી એક વાત, એનું મોટાવણીનું સૂત્ર આપણે લીધું હતું m = d/ue. d/ue. આ એની મોટાવણીનું મુખ્ય સૂત્ર હતું. પછી આપણે એના બે કિસ્સા લઈ લીધા કે જો પ્રતિબિંબ અનંત અંતરે હોય અને નજીક બિંદુ પર હોય, તો પ્રતિબિંબ જો નજીક બિંદુ D પર હશે તો એવા વખતે જે મેગ્નિફિકેશન મળે છે કેવું હોય છે? મેક્સિમમ હોય છે. આવા પ્રતિબિંબને જોવા માટે આપણી આંખોને બહુ સ્ટ્રેસ પહોંચે છે અને આવા સમયે જે મેગ્નિફિકેશનનું સૂત્ર મળે છે એ મળે છે 1+d/f. બીજો કિસ્સો આપણે લીધો કે પ્રતિબિંબ અનંત અંતરે રચાતું હોય. આવા કિસ્સામાં જે મેગ્નિફિકેશન મળે છે મિનિમમ હોય છે. આવા કિસ્સામાં આપણી આંખ સરળતાથી પ્રતિબિંબને જોઈ શકે છે, એટલે રિલેક્સ્ડ આઈઝ નો કિસ્સો છે. અને આવા કિસ્સામાં મેગ્નિફિકેશનનું સૂત્ર લખાય છે d/f. તો હવે તમને પરીક્ષામાં જે પણ કિસ્સો પૂછ્યો હોય એ પ્રમાણેનું આપણે સૂત્ર વાપરીશું. અને એવા કોઈ કિસ્સાની એની સ્પષ્ટતા ના હોય ને જો વસ્તુ અંતર સીધું આપ્યું હોય આંખથી લેન્સથી, તો એ વખતે આપણે UE નું મૂલ્ય અહીંયા સીધું મૂકી દઈશું. બરોબર છે? તો સાદું માઇક્રોસ્કોપ આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ છીએ.